We are live. So time check is 10:46 p.m. અને ટોપિક આજનો અમેઝિંગ છે. બટ હું કિંજલ ફ્રોમ યુએસએ, મારી જોડે હિરાંગી સી ઇઝ ઓલ્સો ફ્રોમ યુએસએ અને અમીબેન છે જે કેનેડાથી છે, રાઈટ? સો ફ્રોમ સ્કેરસિટી ટુ અબન્ડન્સ. સો આ ટોપિક એટલા માટે આજે આપણે ચર્ચા કરવાના છે બિકોઝ કે ઘણા બધા બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય ને એ પહેલાં એમનું માઇન્ડસેટ એ ટાઈપનું જ હોય, સ્કેર વાળું, બીક લાગે, રાઈટ? તો નોર્મલી છે કે ઘણા પીપલ છે ને ફોકસ ક્યાં કરતા હોય કે મારી પાસે પૈસા નથી, સમય પણ ઓછો છે, તક પણ નથી, કે બીજા કશું કંઈક લાઈક બીજાનું જોયા કરે, સમથિંગ કે આ કેટલું સક્સેસફુલ છે, આને જ કેમ આટલી સારી તક મળી, મને મળતે તો હું પણ ત્યાં પહોંચી જત, રાઈટ? સો લાઈક એક ટાઈપનું કમ્પેરિઝન પણ થાય છે એમાં, અને સ્કેર પણ થાય છે કે હું કરું તો શું થશે, સમથિંગ લાઈક દેટ. અને એવી ઘણી બધી તકો મળે છે, બટ સ્ટીલ એ લોકો એક પણ વસ્તુ પર આપણે કહીએ કે અબન્ડન્સ નથી કરતા. મીન્સ કે જે તક મળે છે એનો લાભ પણ નથી ઉઠાવતા, અને કહેવાનો મતલબ છે કે ખામીઓ કાઢે છે, રાઈટ? સો સ્કેર માઇન્ડ હોય ને ત્યારે ખામી જ પહેલા વધારે દેખાય કે આ તો આ છે, આ તો આ છે, પણ એ વસ્તુમાં ઘણી બધા લાઈક ઇમ્પોર્ટન્સ છે, લાભ છે, એમ કહીએ ને આપણે, રાઈટ? બેનિફિટ. તો એ વસ્તુ નથી જોતા. સમ પીપલ કે મારે ફેસ બતાવવું પડશે તો હું ના કરી શકું આ બિઝનેસ, રાઈટ? પણ કહેવાનો મતલબ છે તમને મળે છે શું એ તો જો, રાઈટ? તમને ફૂલ લાઈફ ટાઈમ માટે આ બિઝનેસ મળે છે, અને એની જોડે તમે એકદમ ફ્લેક્સિબિલિટીથી કરી શકો, તમારા ઘરેથી ગમે ત્યાંથી કરી શકો છો. ઇવન તમારા બાળકો આજુબાજુ રમતા હોય તો કરી શકો. એટલી સરસ ઓપોર્ચ્યુનિટી મળે છે, તો વાય નોટ વી કેન ડુ ઇટ એમ. જો આપણે ફેસ ના બતાવો એવું હોય, રાઈટ? તો નોર્મલી વાત છે કે તમે તમારું કમ્ફર્ટ ઝોન તમે ફાઇન કરી રહ્યા છો, રાઈટ? અને આ બધી વસ્તુ એક સ્કેર વાળું છે. મારે આ વસ્તુ તો ના કે મારા ફેમિલી વાળા જોઈ લે તો શું કહેશે, રાઈટ? મેઇન વસ્તુ એ છે કે તમને કોઈ કંઈક શું કહેવાય, સક્સેસ તમને હાથમાં આપી નથી દેવાનું, રાઈટ? તમારે જાતે મેળવવી પડશે. અને એ પીપલ તમને હેલ્પ નથી કરવાવાનો કે હું તને ગાઈડ કરું, તું આગળ વધ, સમથિંગ. પણ તમને જે હેલ્પ કરવા માટે બેઠા છે, અને એમના પાસે તમે આ બધા એક્સક્યુઝ કરો છો, રાઈટ? કહેવાનો મતલબ એ છે, આ બધા સ્કેર જે છે ને એ તમને પાછળ લઈ મળે છે, અને એમાંથી શું તમને મળે છે, ફાઇન્ડ આઉટ ધેટ થિંગ. અને એના માટે તમે ગ્રેટફુલ થાવ. જો હવે હું જોયો, રાઈટ, ત્યાર પછી હું એને એવું જ કહેતે કે આ હું ફેસબુકથી બિઝનેસ ના ચલાવી શકું, બિકોઝ હું તો ફેસબુક યુઝ જ ના કરતી હતી. અને જો મેં ત્યારે આવી રીતે વિચાર્યું હોત તો શું હું બિઝનેસ લાઈક રાઈટ, કે હું મારા બાળક સાથે હું કરી શકીશ. દેટ ઇઝ ધ થિંગ. આ વસ્તુ મેં જોયું, અને એના કારણે જ મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યું. સો જ્યારે તમે છે ને સારું વસ્તુ જોશો ને, ધેન તમે આગળ વધી શકો. અને એ જ એ વસ્તુ મેળવવા માટે તમે એમ એફર્ટ્સ મૂકી શકો કે ના, આ વસ્તુ મને મળવાની છે, અને આનામાં મારે એફર્ટ્સ મૂકવી જ પડશે, બિકોઝ હું સારું વસ્તુ જોઈ રહી છું, અને એના માટે હું વધારે વર્ક કરી શકું, રાઈટ? નો અબન્ડન્સ એ વસ્તુ મને જોઈએ છે, એના માટે હું વધારે કરી શકું એમ. અને જો મને એ વસ્તુ સ્ટાર્ટ કરવા માટે એવું હોય ને કે આ મારાથી નહીં થઈ શકે, બટ સ્ટીલ હું સ્ટાર્ટ કરું, તો એમાં એક વસ્તુ સ્કેર જ રહી ગઈ મારા મનમાં. એ વસ્તુ હજુ બી અટકે જ છે. અને ક્લિયરિટી જ્યારે મારા માઇન્ડમાં ના હોય ને, એ વસ્તુ હું ના જ કહી શકું. તમે કંઈ પણ વસ્તુ શીખવા જશો ને,
ત્યારે બધું તમારે ખાલી કરીને જવું પડે ઘડો, અને તમે ભરેલું હોય ને તો તમે ત્યાં ક્લાસમાં કંઈ પણ શીખતા હોય ત્યાં તમે તમારી જ વાતો બધી કહેશો, પણ તમે બીજાનું વસ્તુ સાંભળવા માટે રેડી જ ના હો. તો નવી જે વસ્તુ શીખવાની હોય ને, રાઈટ, એ વસ્તુ તમે શીખી ક્યારેય ના શકો, બિકોઝ તમારે ખાલી કરવું પડે બધી વસ્તુ, અને ઝીરોથી તમારે શરૂઆત કરવી પડે એમ, રાઈટ. અને આ બિઝનેસ એવો જ છે કે તમે ઝીરોથી શરૂઆત કરો અને એ બધું લર્ન કરો અને આગળ વધો, અને એની જોડે અર્નિંગ કરો તમે. સો ડેફિનેટલી સ્કેર બધાને હોય, પણ ત્યાંથી તમે કઈ વસ્તુને તમારે લેવી છે ને એ વસ્તુ તમારે પિક કરવાની હોય. ઘણી બધી વસ્તુ સામે મૂકેલી હોય છે, રાઈટ, અને તમારે શું લેવું છે, તક લેવી છે કે પછી ઘણા લોકો એવું પણ કહે છે કે બિઝનેસ ફેક હોય તો ફેક હશે તો હું શું કરીશ, સમથિંગ લાઈક. પણ આ બિઝનેસ ઘણા પીપલ કરી રહ્યા છે અને ગવર્મેન્ટ અપ્રૂવ બિઝનેસ છે. જસ્ટ ચેક ઇટ આઉટ, બધી વસ્તુ તમને ક્લેરિટી મળે જ છે, અને ધેન પછી ડિસાઈડ કરો. અને બિઝનેસનું મોડલ તમે સમજશો ને ત્યારે પણ તમને બધું જ વસ્તુની ક્લેરિટી ખબર પડશે, અને પછી તમે ડિસાઈડ કરો કે આ અબન્ડન્સ તમારે લેવી છે કે નહીં, કે હજુ તમને સ્કેર ફીલ થાય છે, અને અબન્ડન્સની વાત કરું તો આ બિઝનેસમાં બહુ બધા ફાયદા છે, બહુ જ બધા ફાયદા. કહેવાનો મતલબ એ છે કે તમે આ બિઝનેસ પાસ ઓન પણ કરી શકો છો, તમે જ્યારે ફીલ થાય તમને. સો મીન્સ કે તમારા છોકરાઓ 18+ ના થાય ને, then you can pass on it. So over to you, Hirangi. Sorry. હેલો એવરીવન, આઈ એમ હિરાંગી પટેલ ફ્રોમ અલાબામા યુએસએ, અને આજનો પણ બહુ જ અમેઝિંગ ટોપિક છે કે જે સ્કેરસિટી ટુ અબાન્ડન્સ, રાઈટ. સો ઘણા લોકો જીવનમાં સ્કેરસિટી માઇન્ડસેટની સાથે જ જીવતા હોય છે, કે એ લોકો પોતે એવું વિચારતા હોય છે કે મારી પાસે ઇનફ વસ્તુ નથી, કે હું કેપેબલ નથી, મારી પાસે ઇનફ ઓપોર્ચ્યુનિટી મળશે કે નહીં મળશે, હું સક્સેસ થવા કે નહીં થવા. સો આ બધા વિચાર એ લોકો પહેલેથી જ આ જ વિચારના માઇન્ડસેટમાં એ લોકો જીવતા હોય છે. પણ અમે લોકો જ્યારે આ રીતે બિઝનેસમાં આવ્યા ત્યારે અમે પણ સ્કેરસિટીમાં હતા જ. પણ તે ટાઈમે ખરું તો એ છે કે ઓપોર્ચ્યુનિટી ત્યાં જ આવે છે કે જ્યારે તમે એક એક્શન લેવ છો. સો સ્કેરસિટી માઇન્ડસેટ ઓલવેઝ આપણને એ જ કરાવે કે કોઈ દિવસ આપણને નવું કંઈ કામ નહીં કરવા દે, કે કોઈ પણ આપણે રિસ્ક લેતા હોય ને તો ત્યાં આપણને સ્ટોપ કરે, સ્કેર કરાવે કે કદાચ તમે ફેલ થઈ જાય તો, અને નવી ઓપોર્ચ્યુનિટી આવે ને તો એને ટ્રાય જ નહીં કરવા દે. એ જૂના માઇન્ડસેટની સાથે જ તમને આગળ જતા લાઈક સેમ પ્રોસેસ સેમ રૂટીનમાં જ તમને જીવતા તમને શીખવે છે, અન્ટિલ તમે કોઈ દિવસ કંઈ લાઈક તમારું ચેન્જ માઇન્ડસેટ નહીં કરો ત્યાં સુધી. અને બીજું કે તમારી અંદરનું કોન્ફિડન્સ પણ ઓછું કરે છે. સો આપણે જે આ સ્કેરસિટી માઇન્ડસેટ છે ને તેમાંથી આપણે આપણા અંદરનું પોટેન્શિયલ ઓછું કરતા જાય છે. પણ જ્યારે તમે અબેન્ડન્સ માઇન્ડસેટ સાથે જીવો ને તો દુનિયામાં આપણને ઘણું બધું દેખાય છે, પણ આપણું માઇન્ડસેટ તમે અબેન્ડન્સ માઇન્ડસેટની સાથે તમે જીવો ને તો ઓપોર્ચ્યુનિટી આપણને ડે બાય ડે નવી નવી દેખાવા લાગે. તમને સક્સેસ પણ નવી નવી દેખાય, તમારી પોતાની પણ દેખાય, અને દુનિયામાં જે બીજા પોતપોતાની સક્સેસ શેર કરે છે ને એ પણ તમને દેખાય છે. અને ગ્રોથ બધી જગ્યાએ પોસિબલ હોય છે, રાઈટ, બિકોઝ તમારું માઇન્ડસેટ એ રીતે તમે ટ્રેન કરેલું છે, અને તમે પોસિબિલિટીમાં જ એ વસ્તુ તમે ફેરવે છે તમારા માઇન્ડસેટના લીધે. સો એક્શન થી જ ઓપોર્ચ્યુનિટી વધે છે. સો ઘણા લોકો પરફેક્ટ મોમેન્ટની રાહ જોઈ હોય છે કે લાઈક પરફેક્ટ મોમેન્ટ જ્યારે આવે ને તો તે ટાઈમે જ હું એક્શન લેવા, રાઈટ. પણ એક્શનમાં તમે જ્યારે એક્શન લેવ ને ત્યારે જ પરફેક્ટ મોમેન્ટ બને છે કે જ્યારે તમે કંઈ નવું શીખો છો, સ્મોલ સ્ટેપ લેવ છો, અને ફિયર હોવા છતાં પણ તમે આગળ વધો છો. સો ઓપોર્ચ્યુનિટી તમારી મલ્ટીપ્લાય થાય છે, કે તમે એક જગ્યા પર બેસીને રહેવ એની કરતાં તમે જ્યારે અબેન્ડન્સ સાથે તમે એક્શન લઈને આગળ કામ કરો ને તો તમારા જીવનમાં દરરોજ જ નવી નવી તકો, નવી નવી સક્સેસ, અને તમારું જીવન લાઈક તમે ડ્રીમ લાઈફ તરફ તમે આગળ લાઈક તમે ગ્રોથ માઇન્ડસેટની સાથે આગળ તમે મૂવ ઓન થાવ છો. સો દુનિયામાં ગ્રોથ ત્યારે જ આવે કે જ્યારે આપણે સ્કેરી હોવા છતાં આપણે અબાન્ડન્સને આપણે બિલીવ કરીએ કે ના હું કરી શકીશ, કેમ નહીં થાય. દુનિયામાં બધા જ માણસો સેમ કામ તો કરતા જ છે, રાઈટ. પણ આપણે એવું વિચારીએ કે આ કામ આનથી જ થાય, મારાથી નહીં થાય. સો ઓલવેઝ આપણે થિંક બિગર કરવાની જરૂર છે, અને આપણી એક્ટ હોય ને તે એકદમ બ્રેવ કરવાનું. આપણે કોઈ દિવસ આપણી એક્ટને એવું નહીં સમજવાનું કે ભાઈ આપણામાં આ કેપેસિટી નથી,
આપણી અંદર બધી જ કેપેસિટી છે, પણ એ આપણે કરવાની જરૂર હોય છે. અને ઓલવેઝ આપણી જે બિલીવ છે ને, એને બિલીવની અંદર ટ્રસ્ટ રાખવાનો. આપણી બિલીવ પર જ આપણે સ્ટ્રોંગર આપણું માઇન્ડસેટ રાખવાનું કે ના, મેં વિઝન જ તમારું એવું હોવું જોઈએ કે ના, હું કરી શકીશ, ભલે આજે નહીં તો કાલે, પણ આઈ વિલ ડુ ઇટ. વાય નોટ, રાઈટ? બીકોઝ બધા જ પીપલ કરે તો આપણાથી કેમ નહીં થાય? કારણ કે દુનિયામાં ઓપોર્ચ્યુનિટી કંઈ ઓછી નથી, દુનિયામાં ઓપોર્ચ્યુનિટી બહુ બધી છે. પણ તમે જ્યારે આવા પોઝિટિવ માઇન્ડસેટની સાથે તમે આગળ થાવ ને, તો જ તમારું રૂટીન પણ બદલાય છે અને તમારી એક્શનના લીધે જ તમારી લાઈફ પણ તમે ચેન્જ કરી શકો છો. સો ઓવર ટુ યુ, કિંજલબેન. Amazing, Hirangi. Now over to you, Amiben. થેન્ક યુ કિંજલ. તો આજનો જે વિષય છે ને એ આપણે સ્કેરસિટી ટુ એબન્ડન્સ એ વિષય ઉપર જ્યારે વાત કરીએ ને, તો સૌથી પહેલા હું મારો પોતાનો અનુભવ કહું તો આપણે સ્કેર સમટાઈમ્સ હોઈએ છીએ કે પછી આપણે બીજા કોઈ તક હોય કે કંઈ પણ વસ્તુ હોય તેમાં આપણને ખામી શોધતા આવડે છે. કોઈ વ્યક્તિ એવો હોય સમાજમાં કે આપણને અનુભવ હોય કે આપણે બહુ સામાજિક રહેતા હોય, તો એ કોઈ માણસ એવો હોય કે આપણે કંઈ બી કરીએ ને તો એ ખામી જ શોધી કાઢે. કે આજે તો દિવાળીનું ફંક્શન કર્યું, તેમાં અંગુર રબડી થોડી કામ હતી. ધાર્મિક કોઈ પૂજા પાઠ કર્યા તો કે બ્રાહ્મણ બરાબર નહોતો. પછી કોઈની બર્થડે ઉજવી તે કે ડેકોરેશન બરાબર નહીં. કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિ જાય ને, તો એનું ઓબ્ઝર્વેશન એને કઈ દિશામાં લઈ જાય કે ત્યાં એને એક ખામી શોધી કાઢે. એટલે એ વ્યક્તિ કેવી હોય કે એને 99 વસ્તુ સારી જતી હોય ને, એને જોવાની સમજ જ ના પડે, પણ એ ખામી તરત શોધી કાઢે. એટલે આ બિઝનેસમાં બી એવું છે કે જ્યારે માણસો એકદમ નવું વાતાવરણ, નવી વસ્તુ, નવો બિઝનેસ, નવી સ્કીલ, કંઈ પણ વસ્તુ નવું કે જે અત્યારે દુનિયામાં નવું થઈ રહ્યું છે, એને એસેપ્ટ કરવા માટે પોતે કેટલો કેપેબલ છે એ વિચારશે નહીં. કે આ વસ્તુ તક મારી સામે આવી છે, કે આ કોઈક નવો બિઝનેસ મારી સામે આવ્યો છે, તો આ બિઝનેસને મારે કરવો હોય તો શું કરવું જોઈએ, એ વસ્તુ નહીં વિચારે. એ શું વિચારશે, આમાં શું શું કરવાનું છે મને સ્ટેપ બાય સ્ટેપ બધી અતથી ઈથી A to Z ખબર હોવી જોઈએ, અને પછી હું આ બિઝનેસ કરું. તમને ગમે એટલી A to Z ABCD આવડતી હશે, પણ એકલી ABCD થી તમે આગળ નથી વધી શકતા. એ ABCD ને એકબીજા સાથે જોડીને સ્પેલિંગ બનાવતા શીખવું પડે, તો તમે A to Z શીખ્યાનો લાભ તમે પામી શકો. તો આ બિઝનેસ પણ એવો જ છે. તમે A to Z બધી જ માહિતી કોઈ પાસે મેળવી લેશો, અને કોઈ વ્યક્તિ તમને A to Z બધી જ માહિતીનું વર્ણન આપી દેશે. ઇટ ડઝ નોટ મીન ધેટ યુ નો એવરીથિંગ, અને તમે આ બિઝનેસમાં સક્સેસ જ જશો. આ બિઝનેસ ન્યૂ મોડેલ છે, ન્યૂ લોકો સાથે આપણે કામ કરવાનું છે, એટલે એમાં હ્યુમન ફેક્ટર પણ આવી જાય. અને આપણે એમાં કોમ્યુનિકેશન સ્કિલથી માંડીને બધી જ સ્કિલ ડેવલપ કરીએ છીએ. અમે હંમેશા કહીએ છીએ કે લોકો સ્કેર ક્યાં થઈ જાય છે, નવી તકને જલ્દીથી એડોપ્ટ નથી કરતા. કારણ શું છે કે આ ABCD નો એકડો A to Z ગૂંથવાની વાત નથી. આ A to Z શીખ્યા પછી કયા 5 શબ્દોને ભેગા કરવાથી કયો શબ્દ બની શકે છે, તો મારી કઈ સ્કિલ સારી છે. કદાચ કોઈની વિડીયો બનાવવાની સ્કિલ સારી છે, કોઈની ભાષા સારી છે, કોઈનું શું સારું છે. એટલે તમે જ્યાં સુધી તમારા સ્કેર ઝોનમાંથી બહાર નહીં આવશો, ત્યાં સુધી તમને આ બિઝનેસમાં પ્રસાદ જ શું લેવાનો છે એની સમજણ જ નહીં પડશે. હું તમને કહું છું કે જ્યારે તમે આ બિઝનેસની તક લેવાની વાત કરો, તો એક વખત સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું એ ખૂબ જ જરૂરી છે. તમે સ્ટેપ 1માં માહિતી લો, સ્ટેપ 2માં માહિતી લો, પછી વિચાર કરો. પણ જ્યાં સુધી તમે એ વસ્તુનું એબન્ડન્સ નહીં લઈ શકો કે હું કંઈક નવું શીખી રહ્યું છું, આ એક આશીર્વાદ રૂપ મળેલી તક છે,
અને સમટાઈમ્સ આપણે એ રીતે પણ વિચારવું જોઈએ કે મારી સામે આ તક કઈ રીતે આવી. મને જ્યારે આ તક આવી ને ત્યારે મેં આમ જ વિચાર્યું હતું કે કશું જ નથી જ કરવું હવે જિંદગીમાં, એમ વિચારીને બેઠી હતી. અને તે સંજોગોમાં, તે સમયમાં મારી સામે આ તક આવી, અને તે પણ એવી વ્યક્તિ લઈને આવી આ તક. એ વ્યક્તિએ મને નહોતું કીધું, મેં એમને આ રીતે ફેસબુક પરથી જ શોધ્યા, એડમાંથી જ શોધ્યા. તો મારે એમ વિચારવાનું કે આ તક મારી સામે કેમ આવી? કેમ કે આ તક માટે હું થોડી ઘણી તો લાયક હોઈશ જ. તો મારે એ આશીર્વાદને લઈ લેવા જોઈએ, એ એબન્ડન્સને તરફ મારે પોઝિટિવ દ્રષ્ટિથી જોવું જોઈએ. અને જો હું પોઝિટિવ બનીને જોઈશ તો જ એનો જે મારે ખરો લાભ ઉઠાવવાનો છે એ હું ઉઠાવી શકીશ. જો ડે વનથી જ હું એની અંદર આમ કેવી રીતે થશે, હું આમ કેવી રીતે કરીશ, આ તો મને આવડતું નથી, આ હું કોની પાસેથી શીખીશ, આ ક્યારે શીખીશ અને ક્યારે હું બધું પૂરું કરીશ, આવા વિચારથી જો હું અંદર ઘૂસું તો પછી મારાથી આગળ ના વધાય. પણ એ વિચારથી હું અંદર આવી કે આ તક મારી સામે આવી કેમ? તક આવી છે એનો અર્થ કે મારે આમાંથી કંઈક શીખવાનું છે. તો એ રીતે હું એને આશીર્વાદ રૂપ માનીને ધીમે 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 શીખીને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી. તો આજે મને ઘણું બધું આવડી ગયું. પણ જો પહેલેથી જ આપણે એ સ્કેરને જ આગળ મૂકીએ તો પેલું કહે ને, લાઈફ છે ને આપણી આ ઇકોસિસ્ટમ ઉપર કે ચાલે છે. તમે જે વિચારો માનસિકતાથી ઊભા કરો એ જ વિચારો બ્રહ્માંડ તમારા વાંચે છે. પછી તમને પડઘાના રૂપમાં એ જ પાછું મળે છે. એટલે ઘણી વખત આપણે પેલું કેવું કહેવાય કે આપણે વિચારોને જ પહેલા એબન્ડન્સથી ભરવા પડે કે આ એક તક છે અને મારે એ તક લેવાની છે. તો એ તકનો લાભ ઉઠાવવા માટે હું મારાથી બનતા બધા જ પ્રયત્નો કરીશ. એ ભાવ સાથે જો તમે આ બિઝનેસ લેશો ને તો આ બિઝનેસમાં શીખવાનું ઘણું છે. તમારી પર્સનાલિટી આખી ચેન્જ થઈ જશે. તમે ઘણા બધા તમારી અંદર ગુણો પણ ઊભા કરશો. તમે સ્કેર હોય તો સ્કેરથી દૂર થશો, તમે શાય પર્સન હોય તો સારા થશો, તમારામાં કોન્ફિડન્સ નહીં હોય તો આવશે. તમે ટેકનિકલ રીતે જો સાઉન્ડ નહીં હો તો શીખીને આમાં ટેકનિકલ સાઉન્ડ બની શકશો. તમે કોમ્યુનિકેશનમાં ડર હોય તો કોમ્યુનિકેશન તમારું સુધરશે. જેમ જેમ કામ કરતા જશો ને તેમ તેમ તમારું બધું સુધરતું જશે. પણ શરૂઆત શું છે કે તમારે આ તકને એક લાભ તરીકે જોવાની દ્રષ્ટિ કેળવવાની છે. જો તમે પહેલેથી જ આ શું છે ને શું નહીં, આજે જ મારે એક ભાઈ જોડે વાત થઈ, તે ભાઈ મને એવું પૂછતા હતા કે આ બધું છે શું? એમ કે હવે જો હું એમને એવું કહું કે આ બધું છે શું, તો શું જવાબ આપું એમને? એટલે મારે એમને સમજાવવું પડ્યું કે ભાઈ આ રીતે આ એક બિઝનેસ છે, ઓનલાઈન બિઝનેસ છે, ફ્રેન્ચાઇઝી જેવું છે. તો જ્યારે તમે એને એક પોઝિટિવ બિઝનેસ તરીકે, તમે પોતે ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ ઓનર થવા જઈ રહ્યા છો, આ સિસ્ટમનો લાભ લેવાનો છે, આ સિસ્ટમ ઓટોમેટેડ છે. જે અમે બેઝિક ઇન્ફોર્મેશન એટલા માટે આપીએ છીએ કે એ બેઝિક ઇન્ફોર્મેશન એ એનો ખરો લાભ છે. જ્યાં સુધી તમે અંદર નહીં આવો ત્યાં સુધી બીજું તમને શું મળવાનું છે એ તો તમને અનુભવથી જ ખબર પડે. એટલે આ બિઝનેસને તમે એક તક તરીકે, એક આશીર્વાદ તરીકે, એક નવું શીખવાના કામ તરીકે, અથવા તો તમને કંઈ જ સમજ ના પડે ને તો દુનિયામાં આટલા બધા માણસો આ ટીમમાં જોડાયા છે તો બધા ગાંડા તો ના હોય ને, આટલા બધા તો શું કરી રહ્યા છે. લાઈ હું પણ એક કરી જાઉં. આપણે ઘણી વખત એમ કંઈ કુકિંગના વિડીયો શો જોતા હોઈએ ને તો કુકિંગની બહેનો એવું કહેતી હોય કે મેં જ્યારે એમ કે આ કુકિંગની ચેનલ ખોલીને તો મેં મારા હસબન્ડને એવું જ કીધું હતું કે જ્યાં દુનિયામાં આટલા બધા કુકિંગના શોઝ ચાલે છે ત્યાં મારું આ સામાન્ય હોમ કુકિંગ કેવી રીતે ચાલશે? પણ ત્યારે એમ કે મારા હસબન્ડે એવો મને જવાબ આપ્યો કે જ્યાં આટલા બધા માણસોની યુટ્યુબ વિડીયો કુકિંગની ચાલી જ રહી છે ત્યાં એક ઓર સહી તું કરતો ખરી. તો એ વ્યક્તિના એ જવાબમાં કેટલી બધી પોઝિટિવિટી છે કે ઓફકોર્સ એણે
પેલી વાઈફના જવાબને નકારાત્મક નથી લીધું, વાઈફના જવાબને પણ હકારાત્મક લીધું કે હા તારી વાત સાચી છે કે જ્યાં આટલા બધા કુકિંગ વિડીયોઝ ચાલી રહ્યા છે ત્યાં મારો શું ચાલશે. તો એના જવાબમાં પેલા માણસે શું ઉમેર્યું કે જ્યાં આટલા બધા વિડીયોઝ ચાલી રહ્યા છે એક ઓર સહી એમ. તો આપણે એ વિચારીએ કે આટલા બધા માણસો જો આ બિઝનેસમાં કામ કરતા હોય અને અમે જ્યારે લાઈવમાં આવીએ છીએ ત્યારે એની રજે રજ માહિતીઓ આપવા માટે જ લાઈવ આવીએ છીએ. તો તમે અમારા 8-10 લાઈવ જો જોશો ને તો આ બિઝનેસની ઘણી બધી માહિતી મળી જશે તમને લાઈવમાંથી જ. તો જો તમારે લાભ જ લેવો હોય ને તો આ પોઝિટિવ માઇન્ડ કરો કે દુનિયામાં આટલા બધા માણસો કરી રહ્યા છે તો ગાંડા તો નહીં હોય ને. કે એક માણસ કદાચ ભૂલ કરે કે ભાઈ સ્કેર હોય ને ના આ તો ખોટું થઈ ગયું, મારાથી ભૂલમાં આ બિઝનેસ લેવાઈ ગયો, આમાં તો આવું છે, આમાં તો તેવું છે. પણ આ તો દુનિયામાં 270K થી વધારે લોકો કામ કરી રહ્યા છે આ બિઝનેસમાં. અને એ બિઝનેસ ફક્ત છેલ્લા 9 વર્ષમાં જ ડેવલપ થયો છે. હજી તો આવતા નવેમ્બરની 11th આ બિઝનેસને આ ટીમને 10 વર્ષ પૂરા થશે. તો જો 9 વર્ષમાં આ બિઝનેસમાં આટલું બધું માણસ જોડાતું હોય તો ક્યાંક તો એને આશીર્વાદની તક ગણવી પડે ને. તો આ બધું જો તમે તમારી જાતને પોઝિટિવ પ્રશ્નો પૂછશો ને તો તમે સ્કેરસિટીમાંથી બહાર નીકળી શકો. હું એવું વિચારું કે કોઈ પણ જગ્યાએ તમે સ્કેર થાવ ને તો એ જગ્યાએ તમે સ્કેર રહેવાને બદલે આ સ્કેરમાંથી બહાર નીકળવા માટે આમાં શું જોવું જોઈએ એમ. હું પહેલી વખત જ્યારે મંદિર જાઉં તો મને એમ થાય બાપરે અહીંયા તો આખો મોટો શિવ મહિમા સ્તોત્ર વાંચી ગયા છે, મને તો સંસ્કૃત નથી આવડતું, હવે હું કઈ રીતે વાંચીશ. તો હું જઈ જ ના શકું એ જગ્યાએ. તો હું એમ પૂછું કે ભાઈ આને કઈ ઇંગ્લિશ ગુજરાતીમાં ટ્રાન્સલેશન છે કે નહીં, તો હું વાંચીશ. તો મેં મારા સ્કેર માટેનો ઉપાય શોધ્યો છે. તો જો તમે પણ આ બિઝનેસનું કોઈ પણ માહિતી સાંભળીને કોઈના દ્વારા જો સ્કેર થતા હોય તો મારું એક કેવું કે તમારે એ તમારા સ્કેર પોઈન્ટને ક્યાંથી દૂર કરવો એનો ઉપાય શોધો. સ્કેર બનીને બેસી રહેવાની જરૂર નથી. જો આટલા બધા માણસો સ્કેર થઈને બેસી રહ્યા હોત તો જે અત્યારે એ લોકોને બ્લેસિંગ્સ મળી રહ્યા છે એ મળ્યા હોત ખરા? ના મળ્યા હોત. પણ એ બધાએ શું કર્યું, જે પોઈન્ટ ઉપર એમનો સ્કેર થયો એ પોઈન્ટને દૂર કર્યો. અત્યારે 10 મિનિટ પહેલા જ હું મારી પોતાની જ વાત કરતી હતી કિંજલબેન જોડે કે હું હવે આમ વિચારું છું, આમ કરવું જ પડશે, આટલું તો થશે જ. તો જો હું એ કરવા માટે માનસિક તૈયાર જ નહીં હોઉં તો એ સ્કેર ઝોનમાંથી હું બહાર જ ના નીકળી શકું. એટલે સ્કેર સિટીમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે કે તમે ટ્રસ્ટ કરો આ સિસ્ટમ ઉપર, આ બિઝનેસ ઉપર. અને જે બધા અમે લાઈવમાં બિઝનેસની માહિતી આપીએ છીએ એ તો તમે લો જ, પણ સાથે સાથે એ માહિતી તમે બહાર ફેન્સ પર બેઠા બેઠા જોઈને બેસી રહેશો ને તો તમે અંદર નહીં આવી શકો. તમે એકવાર સ્ટેપ્સ લો, એકવાર એક્શન લો અને એક્શન લઈ જુઓ. અને એક્શન લેવામાં પણ આ બિઝનેસ એટલો બધો બ્લેસિંગ છે કે તમને 30 ડેઝનો ટ્રાયલ પીરિયડ મળે છે. તમારી પોતાની જાતને એક કંઈક નવું કામ કરવા માટે 30 દિવસની તક તો આપો. તમે જો 30 દિવસ માટે પણ જો પોતાની જાતને એ સ્કેરસિટીમાંથી બહાર નીકળવા માટે તક જ આપવા તૈયાર નહીં હોય અને 30 દિવસ, આજે કોણ તમને 30 દિવસ ટ્રાયલ ફ્રી પીરિયડ આપે જ્યારે આ બિઝનેસમાં ટ્રાયલ ફ્રી પીરિયડ મળે છે. જો એ પણ તમે તક લેવા તૈયાર ન હોય તો ફેન્સ પર બેઠા બેઠા તમારો સ્કેર કોઈ દૂર ના કરી શકે. તમારે એ તમારા સ્કેરને તોડવા માટે અને તમારે આ બિઝનેસની સાચી શું માહિતી છે એ લેવા માટે સ્ટેપ્સ તો લેવું જ પડશે. આજે જ અમારા બિઝનેસની મીટિંગ હતી તો અમારા બેન કોચ પ્રેઝીએ એક વાક્ય ખૂબ સરસ કીધું કે આપણે એટલા બધા લકી છીએ આ બિઝનેસમાં આવીને કે 2 મહિના પહેલા એ પ્રેઝીબેન અમારા બિઝનેસના ફાઉન્ડરને મળ્યા ફર્સ્ટ ટાઈમ. તો એ બિઝનેસના ફાઉન્ડરે અમારા કોચ પ્રેઝીને
એમનું બધું બતાવ્યું હશે પોર્ટફોલિયો. તો પ્રેઝીબેન બહુ જ ઇમ્પ્રેસ થયા. ઇમ્પ્રેસ પોર્ટફોલિયો જોઈને નહોતા થયા બેન. એમનું લાસ્ટ વાક્ય વધારે અગત્યનું છે કે આટલું બધો મોટો પોર્ટફોલિયો હોવા છતાં આ ટીમને હજુ વધારે સક્ષમ કઈ રીતે બનાવી શકું, એ માટે એ ફાઉન્ડર સતત અને સતત આ ટ્રેનિંગ સાઇટને વધારે ને વધારે લોકો માટે ઉપયોગી બનાવવા માટે અપડેટ દિવસ રાત કરી રહ્યા છે. સી જરૂર ભાઈ એમને, સી જરૂર એમને. પણ આટલું એક વાક્ય પ્રેઝીબેનનું જો કોઈ બિઝનેસની મીટિંગમાં હોય અને થોડું નિરાશ થતું હોય તો કેટલો બધો ઉત્સાહ પ્રેરે છે કે પોતાનો પોર્ટફોલિયો આટલો મોટો બની ગયો છે, હવે પછી આપણા માટે વધુ શું પીરસી શકાય આપણને ટ્રેનિંગ થ્રુ, એમનો વિચાર એમને સતત દિવસ રાત રહે છે. તો આપણે આ કેટલા મોટા બ્લેસિંગ છે. મને આ થોડો વિચાર જ્યારે વાક્ય સાંભળ્યું ને ત્યારે હું થોડી નિરાશ થતી હોઉં ને તો પણ આશામય બની ગઈ કે આપણી પાસે દુનિયામાં એક એવી વ્યક્તિ છે કે જેણે નિસ્વાર્થ ભાવે આ વસ્તુ કરવી છે. કારણ કે એમને પણ ખબર છે કે આ ટ્રેનિંગ સાઇટમાં આટલું બધું એ કરશે, પણ ટ્રેન કરવા માટેની જે ટ્રેનિંગ સાઇટ ઊભી છે એનો આપણે 1 રૂપિયો એમને આપવાના નથી. કોઈ અહીંયા આપણે મંથલી ફી નથી ચૂકવવાના, કોઈ આપણે એમને યરલી ફી નથી ચૂકવવાના. જે આપણે $149 ભરીએ છીએ એ મેમ્બર ફી છે, મેમ્બરશિપ ફી જેવું છે, અને તે રેસ્ટ ઓફ ધ લાઈફ માટેની છે. એ રેસ્ટ ઓફ ધ લાઈફમાં એ 149માં આપણે કેટલો લાભ લેવાના છે. મને તો આ 149નો આંકડો જ મગજમાં નથી બેસતો કે 149માં આખી આઈટી ટીમ આપણી પાછળ કામ કરે છે, એકાઉન્ટિંગ ટીમ કામ કરે છે, કસ્ટમર સર્વિસ ડિપાર્ટમેન્ટ કામ કરે છે, શિપિંગ ડિપાર્ટમેન્ટ કામ કરે છે. તમે વિચાર કરો. અને છતાં ટ્રેનિંગ સાઇટ દિવસ રાત અપડેટ થઈ રહી છે. જો આ બધા પોઝિટિવ પોઈન્ટ્સ તમારા દિમાગમાં હોય તો સ્કેર્સિટી દૂર થશે અને એબન્ડન્સ તરફ તમારા માઇન્ડસેટને તમે લઈ જઈ શકશો. તો જ્યારે અમે તમને કહીએ છીએ કે આ એક આશીર્વાદરૂપ બિઝનેસ છે, ફ્લેક્સિબલ છે, તમે અઠવાડિયું કરો ના કરો, વેકેશન પર જાઓ, તમારી સિસ્ટમ ઓટોમેટેડ કામ કરે જ છે. તો આ બધી વસ્તુનો લાભ લેવો હોય ને તો તમે ચોક્કસપણે આ બિઝનેસ મોડેલનો એકવાર સ્ટડી કરો. એકવાર $149 ભરો, 30 દિવસના ટ્રાયલ પીરિયડમાં તમારી જાતને મૂકી જુઓ. જો તમને આ બિઝનેસ આશીર્વાદરૂપ ન લાગે, એવું નથી બનવાનું. મારા તરફથી આટલું. થેન્ક યુ જયશ્રીબેન, કે તમે પણ ખૂબ જ સરસ વાત કરી અને ઘણી બધી રિયાલિટીની વાત કરી. સો એનો મતલબ એ છે કે આપણે ગ્રેટફુલ થવાની પણ જરૂર છે. અને એ ગ્રેટફુલ ક્યારે આવે કે તમારી પાસે અબન્ડન્સ માઇન્ડસેટ હોય, રાઈટ? સો એ ગ્રેટિટ્યુડ જ્યારે આપણે ફીલ કરીએ ને એવા માઇન્ડસેટની સાથે, તો આપણી અંદર પોઝિટિવિટી વધે છે, કોન્ફિડન્સ પણ સાથે વધે છે, અને નવી ઓપોર્ચ્યુનિટી આપણને ઓટોમેટિક એટ્રેક્ટ થાય છે કે જે આપણે નવા રસ્તા બતાવે છે. સો સ્કેર સિટી માઇન્ડસેટ હોય ને તો એ ઓલવેઝ એવું જ કહેતું હોય છે કે આપણી પાસે ઇનફ નથી, રાઈટ? અને આપણે કંઈ પણ કરવા જાય ને તો આપણી સ્કિલ્સને બહાર કરવા જ નહીં દે. એ પહેલેથી જ આપણને જે જગ્યામાં છે ને એ જ જગ્યામાં બેસીને રહેવા દે. જ્યારે અબન્ડન્સ માઇન્ડસેટ હોય ને તો એ આપણને એવું બતલાવે કે આપણે કેપેબલ ન હોવા છતાં પણ બધું જ શક્ય છે, કેમ નથી, રાઈટ? સો એવી નવી તકો બતાવે આપણને કે ઇનફ નથી, આપણે પોતે કેપેબલ નથી છતાં પણ એવરીથિંગ ઇઝ પોસિબલ. કે તમને જ્યારે કરવું હોય તો યુ કેન ડુ ઇટ. જસ્ટ એક પોઝિટિવ માઇન્ડસેટ કે જે અબન્ડન્સ માઇન્ડસેટ, આપણે ગ્રેટફુલ થવાની જરૂર હોય છે, ગ્રેટિટ્યુડ ફીલ કરવાની જરૂર હોય છે. સો એના માટે હું ઓડિયન્સને એ જ કહું કે એક લાઈક એક્શન લેવ. તમે થિંક બિગ રાખો કે તમારા મગજના વિચારો કે જે તમારું ડિસિઝન લેવામાં તમને હેલ્પ કરે. સો ઓલવેઝ બિગ થિંક અને બ્રેવ તમારી એક્શન લેવ. સો ઓપોર્ચ્યુનિટી તમને ઓટોમેટિક જ તમને બિલીવ થવા માંડશે. અને એ ઓપોર્ચ્યુનિટી તમે જ્યારે બિલીવ કરશો ને તો એ ટાઈમે જ તમે માઇન્ડસેટ પણ બદલશો અને તમારી લાઈફસ્ટાઈલ પણ તમે બદલી શકો છો. સો આજે અમારી લાઈવ જે હતી તેનામાંથી અમારી જેટલું બને
એટલું અમે તમને ઇન્ફોર્મેશન આપવા માટે ટ્રાય કરી. સો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ તમે અમારા 3માંથી કોઈને પણ રીચ આઉટ થઈ શકો છો. અને અમે કાલે પાછા આવશું ફરી એક નવા ટોપિકની સાથે. અને તમે પ્લીઝ તમે જ્યાંથી જોતા હો ત્યાંથી લાઈક, ફોલો અને શેર કરજો. રિપ્લે પણ જોતા હોય ત્યાંથી. સો અમને ખબર પડે કે તમે ક્યાંથી જોતા છો અને અમારી લાઈવ ક્યાં સુધી પહોંચી રહેલી છે. સો સી યુ ટુમોરો. બાય ફોર નાવ. થેન્ક યુ એવરીવન. મારું બોલવાનું એવું